કેમ છે બધાને મજામાં? તો આજનો વિડીયો એક ખાસ વિડીયો થવાનો છે. આ વિડીયો માંડવી બીચનો વિડીયો છે. તો આપણે બધા માંડવી બીચ ગયા હતા અને હું ઊંટની સવારી કરું છું. તમને દેખાય છે ઊંટ ઉપર બેઠી છું. અમે હોટ બલૂનમાં બેઠા હતા, જેનો વિડીયો તમારી પાસે ઓલરેડી આવી ગયો છે. તો અને જે લોકોએ નથી જોયો તો ફટાફટ મારી ચેનલમાં જઈ અને વિડીયો જોઈ લો. અને મસ્ત મજાનું આખા બીચ ઉપર રહેતી હતી, એટલે રમવાની પણ બહુ મજા આવી. મસ્ત આખો બીચ એકદમ ચમકતો હતો. કેટલા બધા હોટ બલૂન હતા પાણીની અંદર. પછી હું કારમાં બેઠી હતી, બહુ બધી મજા કરી. અને અહીંયા બધું જ વ્યવસ્થા હતી. ખાવાની વાત કરીએ તો બેસ્ટ જ હતું, કેમ કે મેં બધી ડિશિસ થોડી ટ્રાય કરી હતી. લાઈક મેગી બહુ સારી હતી, ગરમા ગરમ ટી, પછી આઈસ્ક્રીમ, ગોલા, ચોકલેટ્સ બધું મસ્ત એકદમ હતું. તો તમે જાઓ ને માંડવી બીચ તો આ બધું જરૂરથી ટ્રાય કરજો. અને મેગી તો તમને વેજીટેબલ સાથે મસ્ત મજાની આપે, એકદમ ગરમા ગરમ. અને અહીંયા બહુ બધા ઊંટ હતા, બધું કેમલ બધું હતું. બહુ મજા આવે અહીંયા રમવાની. હોર્સ હતા, પછી શૂટિંગ્સ ચાલતા હતા મોટો ત્યાં. બહુ જ મજા આવે અહીંયા રમવાની. તમે એકવાર જાઓ ને તો તમે બધા 2-3 દિવસનો પ્લાન કરીને જાજો, કેમ કે ત્યાં બાજુમાં જ એક રેસ્ટોરન્ટ છે જેમાં તમે આરામથી રોકાવી શકો છો. અને તમે રેસ્ટોરન્ટમાં 2 બેડ મળી જશે, મોટો બધો રૂમ છે, વોશરૂમ અને કેન્ડલ લાઇટ ડિનરનો પ્રોગ્રામ પણ તમે કરી શકો છો. ડિનર તમારે સાથે જ આવી જશે, તમારે હોટલમાં જમવા જવાનું રહેશે ખાલી. અને જો તમે આખામાં મસ્ત એકદમ મીઠી ધૂળ જ હતું. બહુ મજા આવે ધૂળમાં રમવાની, મસ્ત મજાનું. અને ત્યાં વાત કરીએ તો જાપાનીઝ અને ચાઇનીઝ પણ કે બહુ બધા આવ્યા હતા ફરવા. જો હું આવી ગઈ. હેલો એવરીવન. અને એમાં સામે સૂરજ આથમે છે, તો ત્યાંનો વ્યૂ એકદમ મસ્ત હોય છે. અને ત્યાં છે ને અમે તમને પહેલાં જ કીધું છે કે ત્યાં જાપાનીઝ, ચાઇનીઝ કેટલા દેશોથી આવ્યા હતા. મસ્ત એકદમ. જાપાનીઝ તો ફ્રોક્સ જ પહેર્યા હતા બધાએ. મસ્ત મજા આવી. અને હું હવે ઊંટ ઉપરથી ઉતરું છું. ઊંટ બેસે ત્યારે મને બીક લાગી હતી, બીજે ક્યારેય બીક નથી લાગી. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય. અને તમારી ચેનલ ઉપર નવા છો તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર. બાય.